હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઠંડી સેન્ડવિચ બનાવીશું જેમાં દહીંનો ઉપયોગ કરીશું અને આ સેન્ડવિચ મેયોનીઝ નાખ્યા વગર પણ એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી બનશે. સાથે એકદમ ઝડપથી બની જાય છે. તો ઉનાળામાં એકવાર આ રીતે જરૂરથી આ સેન્ડવિચ ટ્રાય કરજો. તો સેન્ડવિચ બનાવવા સૌથી પહેલાં થોડા શાકભાજી લીધા છે, તેને કટ કરી લઈએ. તો અહીં મેં શાકભાજીમાં કાંદા, ટામેટાં, કેપ્સિકમ, કાકડી અને કોબીજ લીધા છે. તમે અહીં બાફેલી મકાઈ, ગાજર એ પણ લઈ શકો છો. તો અહીં કાંદા, કેપ્સિકમ અને કોબીજને એકદમ બારીક સમારીશું અને કાકડી અને ટામેટાના બિયા કાઢીને તેને સમારીશું. કાકડી, ટામેટાના બિયા ખાસ કાઢી લેવાના, કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તો જો બિયા રિમૂવ ના કરીએ તો સેન્ડવિચ વધારે લિક્વિડ બની જશે. તો આ રીતે બધા જ શાકભાજીને ઝીણા સમારીને તૈયાર કરી લીધા છે. હવે સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરવા બધા જ શાકભાજી એક બોલમાં લઈ લેશું. અહીં તમારી પસંદના શાકભાજી તમે વધારે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો. હવે અહીં મેં હંકળ તૈયાર કર્યું છે, દહીંનો મસ્કો. તો 500 ગ્રામ દહીંને આ રીતે કપડામાં લઈ ચાળણી ઉપર મૂકી આખી રાત ફ્રીજમાં બાંધી રાખ્યું, એટલે એકદમ સરસ કઠણ એવો દહીંનો મસ્કો તૈયાર થયો છે. અને ખાસ દહીં એકદમ મોળું લેવાનું, જેથી સેન્ડવિચ સરસ તૈયાર થાય. તો 3 મોટી ચમચી દહીંનો મસ્કો લીધો છે. એ પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરી પાવડર અને 1/2 કપ લીલા ધાણા લીધા છે. આમાં તમે પિઝા સિઝનિંગ પણ એડ કરી શકો છો. સાથે 2 ચમચી ટોમેટો કેચઅપ લઈશું અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. તો આ સેન્ડવિચમાં કોઈ પણ કુકિંગ પ્રોસેસ નથી. દહીંનો મસ્કો તૈયાર હોય ને તો સેન્ડવિચ એકદમ ઝડપથી બની જાય છે. અને જો તમે આ રીતે સ્ટફિંગ વહેલા બનાવી લો તો પછી તેને ફ્રીઝમાં રાખવાનું, જેથી કરીને દહીંનું પાણી ના છૂટું પડે. એ પછી સ્ટફિંગને એકદમ ચીઝી ટેસ્ટ આપવા 1 ક્યુબ જેટલું પ્રોસેસ ચીઝ લીધું છે. ખાસ થોડા પ્રમાણમાં ચીઝ એડ કરવાનું, જેથી સેન્ડવિચનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. અને સ્ટફિંગ ફ્રીઝમાં રાખી પછી જો તમે સેન્ડવિચ બનાવો ને તો ગરમીમાં આ ઠંડી સેન્ડવિચ ખાવાની મજા પડી જશે. અને આમાં આપણે મેયોનીઝના બદલે દહીંનો ઉપયોગ કર્યો છે ને, એટલે સેન્ડવિચ હેલ્ધી પણ તૈયાર થશે. તો સ્ટફિંગ તૈયાર છે. હવે ગ્રીન ચટણી બનાવીએ. તો એના માટે મિક્સર જારમાં 1 ઇંચ આદુનો ટુકડો, 1 કપ લીલા ધાણા, 1/2 કપ જેટલો ફુદીનો લીધો છે. સાથે સેન્ડવિચ એકદમ સરસ તીખી કરવા માટે 5 થી 6 જેટલા તીખા લીલા મરચાં લેવાના છે. અને સાથે જ 3 નંગ મેં મોળા લીલા મરચાં લીધા છે. સેન્ડવિચની ચટણી જો વ્યવસ્થિત તીખી હોય ને તો સેન્ડવિચનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે. અહીં તમારે ચટણીમાં તીખાશ તમને ગમે એ પ્રમાણે લીલા મરચાં લેવાના. સાથે 1 ચમચી ચાટ મસાલો અને થોડા પ્રમાણમાં મીઠું નાખીશું. અને આ ચટણીને ઘાટી બનાવવાની છે, એટલે 1 ચમચી શિંગદાણા લીધા છે. સાથે ચટણીનો કલર સરસ ગ્રીન રહે એટલે બરફ અને થોડા પ્રમાણમાં પાણી એડ કરી આ રીતની સેન્ડવિચની ચટણી તૈયાર કરીશું. જોઈ શકાય છે એકદમ સરસ થીક ચટણી બનાવેલી છે. હવે સેન્ડવિચ અસેમ્બલ કરીશું. તો અહીં મેં ઘઉંની બ્રેડ લીધી છે. તમને જે બ્રેડ ભાવે એ બ્રેડમાં આ સેન્ડવિચ અસેમ્બલ કરી શકો છો. તો બ્રેડની કિનારી કાઢી લેવાની, કારણ કે કાચી સેન્ડવિચમાં કિનારીઓ હોય તો ખાવાની મજા નહીં આવે. એ પછી 2 બ્રેડની સ્લાઇસ પર બટર લગાવી દઈશું અને એ પછી 1 સ્લાઇસ પર તૈયાર કરેલી ગ્રીન ચટણી. તો ગ્રીન ચટણી વ્યવસ્થિત પ્રમાણમાં લગાવવાની, જેથી સેન્ડવિચનો ટેસ્ટ એકદમ સરસ આવે. તમે અહીં ચટણી વગર પણ સેન્ડવિચ અસેમ્બલ કરો ને તો એ પણ ખાવાની મજા આવશે. અને બીજી બ્રેડની સ્લાઇસ પર અહીં મેં શેઝવાન સોસ લીધો છે. આ ફ્લેવરની સેન્ડવિચ પણ સરસ લાગે છે, એટલે મેં બંને ફ્લેવરમાં બનાવેલી છે. સાથે તેના પર 1 ચમચી કેચઅપ એડ કર્યો છે અને તેને પણ પ્રોપર સ્પ્રેડ કરી લઈશું. એ પછી બંને બ્રેડ પર
1 થી 1.5 મોટી ચમચી જેટલું સ્ટફિંગ લેવાનું છે અને સ્ટફિંગને બધી બાજુ એકદમ સરસ ફેલાવી દઈશું. અહીં તમારે જો વધારે ચીઝ એડ કરવું હોય તો આ સમયે સ્ટફિંગની ઉપર પણ થોડા પ્રમાણમાં ચીઝ છીણી શકાય છે. હવે બટરવાળી બ્રેડથી સેન્ડવિચ કવર કરીશું અને કટ કરીને સર્વ કરીશું. તો એકવાર ખાસ આ રીતે સેન્ડવિચ ઘરે ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે ને તેવી આ સેન્ડવિચ તૈયાર થાય છે. તો દહીંમાંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી આ સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.